સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વાવતાર ધરતારમ મુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિ કૃષ્ણ મનોહરમ હરિ કૃષ્ણ મનોહરમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતો અને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આંખ બંધ કરીને બેહો ને ખાલી એટલું માર દો પેડ, એટલે ધીમે ધીમે આમ અંદર જાય. વૃત્તિ છે ને બધી આમ સંકોચાય છે, બધી પાછી વળવા માંડે. એમાં સાયન્સે કારણ છે, પણ આપણે ઋષિમુનિઓનું બહુ મોટું સાયન્સ. પહેલાં ઋષિમુનિઓ ઓમકાર કરતા, ખબર? તો ઓમકાર કરે ને તો આવી રીતે કરી, ખાલી એટલું દબી રાખો, સાફ બસ ખાલી ઓ. આમ બધા શ્લોક ને એવું બોલતા હોય ને, એમાં આવું હોય. આ બે ફ્રીક્વન્સી છે, સા અને પ. વોલ્યુમ ધીમું, હવે વાંધો. આ બે ફ્રીક્વન્સી જ્યારે આપણે આપણું જે બધું કામ કરતા હોય ને રોજિંદુ, સવારમાં ખાલી કાનમાં પડી જાય ને થોડોક સમય માટે, એટલે મન છે ને શાંત થઈ જાય, તરત જ શાંતિ. અત્યારે માનો ખાલી ઘડી બે બટન દબાવી રાખે, ખેલ તો બે બટનનો છે, ગમે એ અભણ માણે દબાવી શકે, બરાબર? પણ ફેર કેટલો પાડી દેશે એમ. દબાવો ફરીથી વોલ્યુમ આપે, કોઈ પણ ઓલામાં હાલશે, કોઈ પણમાં બધામાં હોય જ. પહેલાં વોલ્યુમ વધારીને પછી 11 પંચ મારવાનું. ઘડીક બે જાવ આંખી બંધ કરીને શાંત. હું ઓમકાર કરું તમે મારે મેળવી દેજો. ઓ સ્વામિનારાયણ. ઓમ સ્વામિનારાયણ. ઘડીકમાં બધું શાંતિ લાગે નહીં. સુરતમાં રહેવી છે આપણે, હે? એમ લાગે કે આમ હિમાલયની પહાડીઓમાં રહેતા હોય.
મને જ્યારે ખબર નહોતી પડતી ને ત્યારે કોઈ ભૂપાલી બોલે ને એમ લાગે કે હા ક્યાં બધું ભોપાળું કાઢતા એવું થાય. અને ખબર પડવા માંડે પછી ઉપાધિ કે ઓલાએ બસુરું ગાયું, ઓલો લઈમાં તાળી નથી પાડતો નહીં. એટલે ન ખબર પડે એ સારું, અને બહુ પડવા માંડે એ નહીં સારું. માપે માપે રહે ને આપણે, મને એમ થાય કે હાલું મારે ક્યારેક સૂર વયા જાય તો મજા આવે. કે આપણે પડતા હોય તો કોકની ખોટ કાઢવાનું મન ન થાય. નહીં તો આપણે બધું સૂરમાં હાલતું હોય ને તો કોઈક થોડુંક બસુરું કરે કે થોડુંક વોલ્યુમ વધી જાય, થોડુંક અપડાઉન થાય, કોઈક તાળી વહેલી પાડે મોડી પાડે, ઘડીક આંચકો ખાઈ જાય, ભાઈ તું મૂકી દે, ઘડીક મૂકી દે. હા થાય એવું. પહેલી સભામાં આપણે હું વાત કરી હતી દુઃખની. દુઃખ કોને કહેવાય? દુઃખમાંથી બહાર કેવી રીતે નીકળવું, નીકળવાના ઉપાય શું? ખરેખર દુઃખ હું આપણે જે માનીએ છીએ દુઃખ છે કે પછી કંઈક અલગ દુઃખ છે, એ બધી આપણે પહેલી સભામાં જોયું. પછી એમાંથી આપણે તારણ કાઢ્યું કે દુઃખમાંથી બહાર નીકળવાના ઉપાય શું? તો બે ઉપાય આપણને સહેલા લાગ્યા. એક શરણાગતિ, ભગવાનનું શરણ લેવું, શરણાગતિ. અને બીજું ભગવાનનું સ્મરણ કરવું. શરણાગતિમાં એક પ્રોબ્લેમ હતો કે શરણાગતિ માટે આપણે નિર્માની થવું પડે, શરણ લેવું પડે ને, કોકના શરણે જવું પડે, દાસ થવું પડે, નિર્માની થવું પડે. આપણે તો એ કરવાનું નથી, બોસ થઈને ભગવાનને પામવાનું. એટલે પછી બીજો રસ્તો શું કાઢ્યો? સ્મરણ કરવાનું. પછી સ્મરણ કરીને એટલે ભગવાન પછી ધીમે ધીમે અંદર બધું ઓગાળ નાખે. એટલે ઓટોમેટિક બરફ હોય, બરફ આમ મઠ્ઠો હોય ને, જામેલો મઠ્ઠો આમ ફ્રીઝરમાંથી કાઢ્યો ને, ડબ્બામાં જ કાઢો ને આમ નમ રહે, આમ જેવો ડબ્બાનો શેપ હોય ને એવો ઘડીક તડકે રહે ને પછી ધીમે ધીમે ઓગળીને રેલા ચાલુ થાય. હા, બાકી સવારથી બપોર સુધી મૂકો તો એમ નમ રહે બહાર. અત્યારે શિયાળામાં, ઉનાળો હોય તો 2 કલાકમાં ઠરી જાય. ઉનાળામાં સ્મરણ જાજુ થાય એમ કહેવાનું મઠ્ઠાને, આપણે નહીં. આપણે તો કરવી જ આપણે થાય. આ તો મઠ્ઠાને ઉનાળામાં સ્મરણ જાજુ થાય. એટલે પછી આપણે સ્મરણ કરીએ ને એટલે પછી ભગવાન અંદર બધું વેદના, પસ્તાવો, પીડા મૂકે. જોજો સ્મરણની ઇફેક્ટ ક્યાંથી શરૂ થાય ને. સ્મરણ શરૂ કરી પહેલાં હાવ કાંઈ એમનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કશું ઉમેરવાનું જ નહીં, ભાવ ભાવ કાંઈ નહીં. સ્વામિનારાયણ 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 સ્મરણ શરૂ કરવાનું. સૌથી પહેલું શું થાય ખબર છે? અંદર શરૂઆત ક્યાંથી થાય? સ્મરણની ઇફેક્ટ ક્યાંથી શરૂ થાય? સૌથી પહેલો પસ્તાવો થાય. આપણે જે ભૂલ કરી હોય ને એ ભૂલનો સૌથી પહેલો પસ્તાવો. પછી બીજા નંબરે પસ્તાવામાં તો હજી ઘણું બધું લાંબુ છે. પસ્તાવો તો બહુ બધા અલગ અલગ પ્રકારનો પસ્તાવો હોય, પછી કોક દી લેશું, પણ અત્યારે ખાલી એનું ફાયદો કહું. તો શરૂઆતમાં પસ્તાવો થાય. પસ્તાવો થાય એટલે સૌથી પહેલું કામ શું થાય? પસ્તાવો થાય ક્યારે? પહેલી વાત એ હૃદય છે ને ભીનું થાય ને, ઓગળે ને પછી જ પસ્તાવો થાય. બાકી કડક પાણા જેવું હોય ને એને પસ્તાવો થાય નહીં. ખબર, અમુક નિષ્ઠુર માણસો હોય ને, કોકને મારે ને, હાવ ગરીબ રોડ રસ્તા ઉપર આવે, ખરેખર ભૂલ ગાડીવાળાની હોય, ઓલો ભાઈ વચ્ચે આવી ગયો હોય, ભૂલ એની જ હોય. સિગ્નલ હોય તો સિગ્નલમાં એણે વચ્ચે કાઢી હોય ગાડી, અને એ સમયે માનો કોક બિચારો વચ્ચેથી નીકળ્યો હોય અને આને આંકી હોય ને એને અડી ગઈ હોય, હેઠે ઉતરીને ઓલા ભાઈને મારે. અમુક માણસો આવે, નિષ્ઠુરતાની કંઈક લિમિટ હોય ને, અમુક વટાવી ગયા હોય તો એ ન્યા જઈને બધું કરે, એને ત્યાં આંટી જાય. ભાઈ ખુરશી ઉપર બેજા, ભાઈ બેજા ઉપર, હવે ખુરશીની આબરૂ જાય. હા ભાઈ તોય બેહે, એમાં કાંઈ વાંધો નહીં. અત્યારે હવે આ ખુરશીને હવે જમાનો આ જવાનો ભાઈ. હજી તો આ છે ને, આ તો પ્લાસ્ટિકે છે, પછી રિવોલ્વિંગ લાવવી પડશે, પછી એના નટ બોલ્ટ ફિટ કરીને ફિક્સ કરવી પડશે. ઓલા થિયેટરની છે ઊંચી નીચી થાય ને તડતડ તડતડ થાય ને એવું બધું ગોઠવવું પડશે. ત્યારે બધા ભજન ભક્તિ કરવા આવશે. અત્યારે જે આટલું સારું છે, પ્લાસ્ટિકની ખુરશી આવે છે, પછી નહીં આવે કોઈ. જેવો કળિયુગ આમ આહડ છે ને, પછી તો બધું નક્કી જ નહીં. મંદિરમાં કોઈક જાશે કે નહીં જાય એ જોવાનું થાય. એ આપણી જિંદગીમાં તો આપણે જોવાનું ન હોય એવું ભગવાનને કહે, વહેલા હેર લઈ જજો. એટલે પાછળની જે બધી કાણી હોય ને, કાણી મોકાણી જે બધી કાણી આપણા ભાગમાં ન આવે. કારણ કે એ પાછળ એ જ દશા છે. આ સંતો વિદેશ જઈને આવ્યા, ત્યાંનું જે ઓરિજિનલ કલ્ચર છે ને એ બધું જોઈને આવ્યા જ હોય ને. ત્યાં લાગણી જેવું કાંઈ છે જ નહીં. બાજુવાળો ધમપછાડા કરતો હોય તો એને કાંઈ ફરક ન પડે. એટલું ફરક પડે. એક દ્રષ્ટાંત દેતા હતા સ્વામી કે બાજુવાળા બધા આનંદ કરતા હતા ભેગા થઈને, બધા મસ્તી કરતા હતા. તો
તે વોલ્યુમ બહાર આવ્યો ને તો એક પાડોશી ડોશીએ ફોન કર્યો ત્યાંની કાઉન્સિલમાં, એટલે આપણી કોર્પોરેશન કહેવાય ને એમ, કોર્પોરેશનમાં ફોન કર્યો. એ કે અહીં બાજુમાં કાંઈક અનઇવન એક્ટિવિટી થાય છે કે એવી. ઓલાનો ફોન આવ્યો ભાઈનો કે ભાઈ તમારે ત્યાં કંઈ પ્રોબ્લેમ છે, કાંઈ વોલ્યુમ બહાર આવે છે, એમ વધારે અવાજ બહાર આવે? તો કે હા અમે બધા આનંદ કરીએ છીએ. તો કે તો થોડુંક વોલ્યુમ ઘટાડી દેજો. આવી ત્યાંની જિંદગી છે. આપણે ત્યાં આપણે નવરા હોય કાંઈ કામ ધંધો ત્યાં જઈને બેવી ભાઈ બધા ધુબાકા કરે ભેગા આપણે ધુબા કરી. આ ભારતીય સંસ્કૃતિ આ હવે ધીમે ધીમે ઓછી થાય. અને ત્યાં બધું આવું જ છે. હા, બાજુવાળા બોલવા લેવાનું વ્યવહાર નહીં. આપણે થોડુંક શાક વધારે થયું હોય લે ભાઈ ચણાનું શાક આજ બહુ મીઠું થયું લે ને. હા એમ વાટકી વ્યવહાર હોય. લાપસી હોય તો વાટકી થોડીક લાપસી બાજુવાળાની કરવાની જ હોય ભેગી. હા, એમાંય પાક્કું હોય. અમુક હાહુ છે ને, હાહુ પાકી બહુ હોય. તળિયાની ચોટેલી હોય ને એમાં એ બધું નોખું કાઢી રાખ. એ પાડોશી વ્યવહારમાં જાય. પાડોશી જેવા હોય બળી ગયેલા ભજીયા મમરી બધું ઈ આવે. એટલે ઈ સારો વ્યવહાર રાખવો પડે એમ. આ ઘડીક થોડીક હસી મજાક. આપણે વાત કરતા હતા નામ સ્મરણ કે ભગવાન શરણે આપણે શરણાગતિ ન સ્વીકારે ને પછી ભગવાન આવી રીતે નામ સ્મરણ કરવાથી પહેલો પસ્તાવો થાય. આપણે હૃદય ઓગળે ને એટલે પસ્તાવો થાય. એટલે આપણા જે કરેલા બધા પાપો હોય ને એની આપણને વેદના થાય. પછી એ પાપ બાળવા માટે આપણે એવો પ્રયત્ન કરીએ કે ભાઈ આ પાપ માનો મને એમ છે કે મેં બહુ મોટું પાપ કર્યું છે. તમે જોજો, ચોરી કરી હોય, કોકને માર્યા હોય, ખાલી ખોટા કોકને હેરાન કર્યા હોય, એ માણસ છે ને શાંતિથી સૂઈ ન શકે. આ ઠંડી છે, ઠંડીમાંનો હોય થોડાક દી પહેલાં ઠંડી પડી, આપણે અહીં ધાબળો ઓઢીને બધા બેઠા હોય કેનલ કાંઠે, પવન આવતો સુસવાટા બોલાય બરાબર. એમાંથી કોઈક ટુ વ્હીલમાં આવે અને આપણો એકાદાનો ધાબળો લઈને વયો જાય એ ભાઈ. આપણે ઘડીક ટાઈટના ઠરી ત્યાં બેઠા હોય ત્યાં સુધી, પછી પાછું જઈને ટાઈમ થાય એટલે હોઈ જાય ગોદડા બે ઓઢી, બે અને તેથી 3 ઓઢી ભાઈ થોડીક ટાઈટ લાગી. પણ જે ધાબળો લઈને ગયો હોય ને એને ઊંઘ ન આવે. એને એમ થાય કે ભાઈ મારી ટાઈટ ઉડી ગઈ, હું ઓઢીને હોઈ જાઉં. એમ ઓઢીને ન હોવાય. આપણે એવું માનીએ છીએ. તમે ટ્રાય કર્યો તો કોઈક દી બાજુવાળાનો લઈ આવીને ઓઢીને હોઈ જાઓ. ઊંઘ આવે છે કે નહીં તરત બીક લાગે. સૌથી પહેલો ભય આવે કોઈક ભાળી જશે તો કોઈકને ખબર પડી જશે. ઊંઘ આવે જ નહીં. એમ ઊંઘ આવે. અને ભગવાને એટલે જ આ બધું મૂક્યું હોય. ચોરી કેમ કાંઈ પણ ખોટું કરો એટલે અંદર એ પીડા થાય જ. પછી અત્યારે માનો કે આ ડોન ને ગુંડા ને બધા માણસો હોય, હવે આમ ચીબડા કાપે એમ માણસ મારી નાખતા હોય, આપણને એમ લાગે એને કાંઈ થાય નહીં. ખરેખર કોઈ જતા હોય બાદશાહને જેમ, એને કાંઈ થતું ન હોય. પણ એનો સમય એટલો જ હોય. એ સમય જ્યારે એ સમય જાય ને પછી જે એનો પીરિયડ આવે ને જ્યારે એનું શરીર સાથ ન દે એ સમય, ત્યારે જે ઓલું બધું કરેલું હોય ને એનાથી 3-4 ગણું 5 ગણું 100 ગણું એને આમ ઓલી થતી હોય ને એવી પીડા થાય. એટલે છેલ્લે બધા આપઘાત કરે, ગોળી મારી દે. અહીંયા તમે કોઈ પણ ગુંડા મવાલી હોય એની બધાની છેલ્લી જિંદગી જોજો, બધી વિચિત્ર જિંદગી હોય. જેલમાં લાંબુ ન કાઢે, ન્યાય બધા મરવાને ટ્રાય કરી લે ને બધું ન કરવાનું કરી લે. કાં છૂટવા માટે મહેનત કરે ને કાં મરવા માટે મહેનત કરે. આવી બધી એની છેલ્લી જિંદગી હોય. એટલે આપણે તો એવા કાંઈ કર્યા નહીં. થોડા ઘણા કદાચ ભૂલથી આપણી પાપ થઈ ગયા હોય એના નિવારણનો આપણે પસ્તાવો કરવાનો હોય. બીજું લાંબુ આપણે કાંઈ હોય નહીં. હવે એ નામ સ્મરણ કરતાં કરતાં આપણને વેદના થાય. એ વેદનામાંથી એ ખાલી વેદના થાય ને વેદના, એમાંથી જ આપણા પાપો બળવા માંડે. એ ભગવાનને એ જ જોતું હોય છે કે તને પીડા થાય ને, તારા જે પાપ છે એની તને પીડા થાય ને, બસ આટલું જ કાફી છે. ભગવાનને એવું નથી કરાવવું ભાઈ તે પાપ કર્યું તો એની સામે 100 ચાંદ્રાણ કરી. એવું ભગવાનની ઈચ્છા નથી. તમે સાધુ સંતો પાસે જાજો કે સ્વામી મારે આવું ભૂલ થઈ ગઈ છે, આવું એક પાપ થઈ ગયું છે, પ્રાયશ્ચિત આવે. પ્રાયશ્ચિતમાં શું આપે ખબર? કે 50 માળા ફેરવી નાખે. હવે આપણે પાપ પ્રમાણે જોવો ને તો શાસ્ત્ર પ્રમાણે તમામ એનો દંડ જોવો ને તો દંડ ભૂગા કાઢ નાખે હોય. પણ સાધુ પાસે જાવ તો હેલામ હેલું આપે કે ભાઈ જોવે ભાઈ આ શરીરે થોડાક જાડા છે તો દંડવટ નહીં થાય, અને જાડા છે પ્રદક્ષિણા કરે સારું 2 કિલો વજન ઘટે. એ શું પ્રાયશ્ચિત આપે કે ભાઈ તમે 50 પ્રદક્ષિણા કરી નાખજો, ભગવાનની માફી માગી લેજો. આ પ્રાયશ્ચિત, આવા પ્રાયશ્ચિત આપે. શું કામ? આપણને અંદર વેદના હોય ને એ વેદના શમી જાય. પ્રાયશ્ચિત કરીને એનાથી વેદના શમી જાય. અને એ જ વસ્તુ આપણને ભગવાન તરફ જવામાં મદદરૂપ થાય. ભગવાનનું નામ સ્મરણ કર્યું એટલે સૌથી પહેલો પસ્તાવો થાય. પસ્તાવામાંથી આપણા પાપ ધીમે ધીમે ઓછા થાય. બીજું એ કે માનો કે પસ્તાવો થયો આપણને,
નામ સ્મરણ કરતાં કરતાં પસ્તાવો થયો અને પછી આપણે શું કરી, હવે આગળ જવું છે. નામ સ્મરણ કરી પસ્તાવો થઈ ગયો, પણ હવે આગળ શું કરવાનું, એની માટે આપણે શરણું લઈએ. એટલે પાછી શરણાગતિ આવી. એટલે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં ભગવાનના શરણે થવું પડે. શરણે થયા પછી જ ભગવાનને પમાય. આપણે લાખ મહેનત કરી, બધા ઋષિમુનિઓ 60,000 વર્ષ યમુના ધરામ તપ કરતા હતા, તો એક માછલીનો ખાલી સંસાર જોયો, પરણવાનું મન થઈ ગયું. હવે તમે વિચાર કરો, 60,000 વર્ષ યમુનાના ધરામાં રહીને તપ કરવાનું, બહારનું કોઈ વાતાવરણ જ નહીં અનુભવવાનું, આવી સ્થિતિને પામી ગયા હોય ઋષિ, તો ભગવાન નથી મળતા. અને આપણે ભગવાન હાવ નામ સ્મરણમાં લઈ લેવાના, સસ્તામાં, હાવ સસ્તામાં. આમ જો ને, નામ સ્મરણમાં જ લેવાના ને, હાવ સસ્તામાં. આપણે કાંઈ બીજું કરવાનું શું? નામ સ્મરણમાં તમે એક વિચારો, શરીરનું કયું એવું અંગ છે કે ઘસાય નામ સ્મરણમાં? જીભ છે. જીભ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, જીભ ઘસાય જાય? આમ થાય કેટલું બોલતા હોય આપણે આખો દી. કોકને મારી ઘોડે બડબડિયો હોય ને તો એ ચાલુ જ હોય તમારે, કેટલું બળબડ જ કરતા હોય. એની કરતાં ભગવાનનું નામ લે, જીભ કોઈ દી ઘસાય? 80 વર્ષે ભાભા નથી ઘાયથી. અહંકારમાંથી હંમેશા દુઃખ જ આવે, શરણાગતિમાં હંમેશા સુખ આવે. પણ આપણે શરણે થતા નથી. શું કામ? એટલો અહમ હોય જ. તમારે હોય એવું નથી કહેતો, મારે હોય એટલું હું શરૂ જ હોય. એમ કાંઈ ટળી નથી જતું. અને હું ટળી જાય ને તો પછી ભગવાન દર્શન દેવા. એટલે હું ટળે હરી ઢુકળા, એ ટળાય દાસરે મુક્તાનંદ સ્વામી કીધું. હું ટળી જાય, અહંકાર વયો જાય, તો પછી ભગવાન હાવ આપણી આ ભેગા જ છે. ગઈ સભામાં આપણે વાત કરી હતી ને, 5 મિનિટ સવારે ભગવાન આપણે નામ સ્મરણ ઉપર હાલતા. નામ સ્મરણ કરીએ આપણે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ કરવાની રીત મેં બતાવી ગઈ વખતે. એ થોડુંક હવે મેં પછી કીધું હવે આવતી સભામાં આપણે એનાથી વધારે ઊંડા ઉતરવાનું છે. હવે કેવી રીતે જવાનું? કે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય આપણે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે ગઈ વખતે થોડીક ભાવના કરી હતી, ભગવાન અરે તાપણી તાપતા ને એવું બધું. એ એક આખો ભાવ છે. પણ ભગવાનનું નામ રટવાનું કેવી રીતે હોય? ખરેખર નામ રટણ કેવી રીતે થાય જેનાથી આપણે ભગવાનની નજીક જાય? તો માનો કે મેં એવું, આપણને ભગવાનનું નામ છે સ્વામિનારાયણ, બરાબર? એ આપણે રટવું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આમ હું નામ રટણ કરું છું. આમ નામ રટણ કરતાં કરતાં આપણું એક મન, તમે જોજો, ગાડી હાંકતા હોય તો લીવર ઉપર ખબર હોય કે લીવર હજી અડધો બાકી છે, ક્લચ કેટલો છૂટો છે એ ખબર હોય, ગેર કયો હાલે છે એ ખબર હોય, ફોનમાં કોની યારે વાત થાય છે એ ખબર હોય, કયું બોર્ડ આવ્યું, સિંગણપુર 4 રસ્તા ગયા, પંડોળ આવ્યું એ ખબર હોય. કેટલી બધી ખબર હોય છે આપણને ગાડી હાંકતા હોય. એને મતલબ શું? આપણે એ બધા કામ એક હારે કરી શકીએ. તો ભગવાનનું નામ સવારમાં ખાલી 5 મિનિટ લેવાનું હોય, બરાબર? 5 મિનિટ ભગવાનનું નામ લેવાનું હોય. હવે એમાં ગઈ વખતે આપણે આંખ બંધ કરીને વાત કરી હતી, બરાબર? આંખ બંધ કરીને. હવે ઘણી વાર કેવું થાય, આંખ બંધ કરો ને એ ભેગું જ તે કાળું અંધારું દેખાય. કે તમને કોઈને પ્રકાશ દેખાય છે? દેખાતો કહેજો, હું પગે લાગી લો, મને કાળું અંધારું દેખાય. તમારે ભાઈ ખોટું શું બોલવાનું? હા, એ કાળા અંધારામાં મને કાંઈ ન હુજે, કાંઈ ખબર ન પડે, ગતાગમ ન પડે. આ વસ્તુ એટલે કહું છું, હું હમણાં પછી વચનાવત તમને વાંચીને સંભળાવું બેઠું. ભગવાન શું કહેવા માગે છે ને એ. તો હવે એક બીજો રસ્તો, થોડોક આનાથી સહેલો અને સારો. કદાચ આપણે મોટા હરિભગત બહાર કહેવાય જશું, પણ આ વસ્તુ નહીં હોય ને તો ભગવાને હમણાં વચનાવતમાં કીધું, હું બેઠા શબ્દ વાંચે ને તમને બધું સમજાઈ જશે. મને કાલ લાઈટ થઈ. હું તમને કહું, વચનાવતમાં એ કેટલી વાર વાંચ્યું છે. કાલ વચનાવત જયંતિ હતી, મારા ભાગમાં સારંગપુરના વચનાવત આવ્યા. સારંગપુરના બીજા વચનાવતમાં ભગવાને કીધું ને આંચકો ખાઈ ગયો હું તો. એ ત્યારનું મગજમાં રીલ એમનેમ જ હાલે. એટલે આપણો આખો ટોપિક પડ્યો રહ્યો. મેં કીધું આ તો હેલામાં હેલો રસ્તો છે. ભગવાને 200 વર્ષ પહેલાં કહી ગયા. આ તો નોંધ જ અત્યારે આવી. એટલે ઘણી વાર કહે, ખબર મોટા સંતોએ કહે વચનાવત વાંચવું, ન સમજાય તો વાંચવું. વાંચીને રોજ નવી નવી લાઇટ થાય. હવે સારંગપુરનું બીજું તો કેટલી વાર વાંચ્યું હશે, કેટલી વાર સાંભળ્યું હશે. લાઇટ નવી થઈ પહેલી વાર છે એવું આખું વચનાવત. આપણે આખું નથી વાંચવાનું, એક જ પ્રશ્ન, બહુ લાંબુ છે વચનાવત, એક જ પ્રશ્ન ખાલી વાંચવાનો. હવે એ સારંગપુરના બીજામાં ભગવાને જે કીધું ને, સહેલામાં સહેલો ઉપાય, આંખ બંધ નહીં કરવાની. સવાર 5 મિનિટ કરતા હોય ને આપણે,
તમે પૂજા તો કરતા હો, પૂજા ન કરતા તો ઘરે મંદિરિયામાં આરતી વારતી દીવાબત્તી એવું તો કરતા, કમસે કમ મંદિરિયામાં પગે લાગવા તો જાતા હો. એ સમય શું કરવાનું એ, અથવા તો અહીંયા મંદિરમાં આવતા હો રોજ, તો શું કરવાનું? અત્યારે આ ટોપિક કામનો છે. હવે મનને ગુણી કરીને જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિએ એકાગ્ર રાખીને કરવા. ભગવાનના દર્શન કરવા ત્યારે મન ન્યા રાખવાનું અને દ્રષ્ટિ ભગવાનના મૂર્તિમાં રાખવાની અને દર્શન કરવાનું. જોજો ભગવાન એનું ફળ જે કે ને આગળ હું તમને, ત્યારે મને સહિત દ્રષ્ટિ એકાગ્ર રાખીને કરવા. અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું, કૂતરું, બીજું કોઈ પશુ પક્ષી આવ્યું, ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય. પછી એવી ફાટેલી દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી. ભગવાનના દર્શન કરતા હોય તો કૂતરું, બિલાડું, પક્ષી, પશુ પક્ષી કાંઈ પણ ઉડ્યું, કાંઈ પણ આવ્યું, એની સામું નજર ગઈ. ભગવાનમાંથી આપણે નજર હોય અહીંયા દર્શન કરવા આવ્યા ત્યારે, પછી માનો મંદિરમાં આવીને તમે બે હવે સમાગમ કરો છો, કંઈક વાતચીત કરો છો, એ વસ્તુ અલગ. પણ ભગવાન સામે જ અહીં ઊભા છો, ભગવાનની સામે જોવો છો, પછી અહીં જોઈને કંઈક ખખડ ભભડ થઈ, કોઈક અહીંથી આવ્યા, કોઈક આમથી ગયા, પછી ન્યા નજર જાય ને, હવે એમાં ભગવાન જે કહે છે નહીં. જો એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખીલખોડી બોલે તે ભેળે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો. શા સારું છે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે, અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં અને દિવસે દિવસે ઉતરતો જાય. અહીંયા સૌથી મોટું છે. આવી રીતે કોઈ દર્શન કરતા હોય ભગવાનના, ખાલી ભગવાન સામું જોઈ રહે, પછી ભગવાન સિવાય બીજું બધું, માનો કે આરતી થતી હોય, બરાબર, આરતી થતી, આરતીમાં જ બેઠા હોય આપણે, પછી કોક આવ્યું, વહેલું આવ્યું, મોડું આવ્યું, ઘડીક થાય આમ બેઠું જોઈ, ઘડીક થાય આમ જોઈ, કોણ આવ્યું, ક્યારે આવ્યું, કોણ ગયું, શું આવ્યું, કેટલા વાગે આવ્યું, એ બધું જોવામાં જ રહી. તો ભગવાન શું કહે છે? એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં અને દિવસે દિવસે ઉતરતો જાય. તો અત્યારે આપણે જેવા છીએ એવાય ન રહેવી, હું એમ કહું. ભગવાન એવું કહે છે, અત્યારે જેવા છીએ એવા ન રહેવી, એનાથી ઉતરતા જાય. તો આપણે તો સત્સંગ કરવા શું કામ આવી? વધવા માટે આવી છે ને. તો કમસે કમ ભગવાનના દર્શન 5 મિનિટ કરવાના હોય આપણે આવી ત્યારે. તો દર્શન આવી રીતે કરવાનું, મને સહી. એટલે સવારમાં આપણે જે કીધું ને ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ત્યારે આંખ બંધ કરીને ન કરો કાંઈ નહીં, ભગવાનની મૂર્તિ આવે પછી એક ધારું જોઈ રાખો, પછી એમ જોઈ રાખો, પછી મન જેટલું ત્યાં રહે એટલું કોશિશ કરવાની. કારણ કે એ કેવું છે, આપણા હાથમાં રહે એ વસ્તુ નથી, અઘરું બહુ છે. એ જીતવું છે ને ભલભલાના આમ નેવાના મોભે ચડાવ જેવું છે. મન જીતવું ને તો બહુ જ અઘરું છે. હજી આગળ, હજી તો બહુ સરસ. તે માટે પરમેશ્વરના દર્શન કરતાં કરતાં આડીઅવળી દ્રષ્ટિ કરવી નહીં. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય ને એક દ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતું જવું અને દ્રષ્ટિ પલટાવીને અંતરમાં તેવી ને તેવી મૂર્તિને ઉતારવી. આ થોડુંક અઘરું છે, પણ આપણે ભગવાન એવું કહે છે, પહેલી વાર માનો અત્યારે અહીંયા દરવાજેથી હાલતા ચાલતા ભગવાન આવ્યા, એ માનો કે આમ સરસ મજાની ધોતી ને જામો પહેર્યો છે, ઘરેણા પહેર્યા છે, પાઘ ને આમ છોગું લટકે છે ને હાથમાં ફૂલ છે, અને આમ એક હાથમાં છડી છે ને આમ ગોળ ગોળ ફેરવતા ફેરવતા અહીં આવે. અને પહેલી વાર આમાં એ ચહેરો લાઇટ મારતો હોય, એકદમ આમ સહેજ સહેજ આમ તેજ નીકળતું હોય શરીરમાંથી, અને આમ મોજડી પહેરી હોય ને ઝાંઝર હોય, આમ ખણન ખણન થતા, અને ભગવાન આમ ધીમે ધીમે હાલતા. અને પહેલી વાર આપણે જોઈ એ આમ નજરમાં ઉતરી જાય. પછી 20-25 વર્ષ થાય ને તો એ વસ્તુ ભૂલાય નહીં. એ આપણે આમ પછી માનો કે અદૃશ્ય થઈ જાય ભગવાન અહીંથી. પછી 20-25 વર્ષ પછી આપણે કોકને વાત કરતા હોય ને, તમે આમ સૌરાષ્ટ્રમાં એક ગામ છે, તોરી પાસે એક ગામ કીધું, ત્યાં એક દાદા છે, એને વરણી વેશે ભગવાનના દર્શન થયા. એ એમના ઘરના ઓટાની બહાર ભગવાન બેઠેલા ને એમને દર્શન થયેલા. પછી અંદર આવેલા, પછી કંઈક જમાડ્યું ન જમાડ્યું બધું યાદ નથી મને, પણ એને દર્શન થયેલા. એ બાબા અમે તો ગામડા વિચરણમાં ગયા હતા, તો લગભગ 30-35 વર્ષ પછી એ વાત કરતા હતા કે સ્વામી એકવાર દર્શન થયા હતા એ ભગવાનના, એ ભૂલાતા નથી. અને આટલી વાત કરે ને તેને આંખમાં પાણી વહી જાય. એ રોવા માંડે કે ભાઈ સ્વામી પણ એ એક જ વાર દર્શન થયા હતા, પણ એ શું ભગવાન, એ શું મૂર્તિ.
હવે આમ આપણે મને ફોટા મૂર્તિ જોઈએ ને તો આપણને એમ થાય કે પણ આમ એટલું બધું ભગવાનમાં ઓલું છે નહીં. પણ તમે એ તો વિચારો, અત્યારે આ દુનિયાની રૂપમાન સ્ત્રી હોય કે જેને જોવા માટે બધા લોલુપ થતા હોય, બરાબર. માનો કે આ મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ હોય, એને તો એવો જ એવોર્ડ હોય ને કે એવી હોય, એવા લેવલે હોય, એને જ એવો એવોર્ડ દેતા હોય ને કે ગમે આલીમવાલીને ન દઈ દેતા. હવે એ યુવતીમાં જે રૂપ નાખ્યું છે, એ રૂપ નાખ્યું કોણે? એને એવી બનાવી કોણે? ભગવાને બનાવી. એના કરતાં એ સ્ત્રી કરતાં સ્વર્ગની સ્ત્રી હારી નહીં હોય, બરાબર? તો એને કોણે બનાવી? એના કરતાં બ્રહ્માજીના લોકની સ્ત્રી હારી નહીં હોય, એના કરતાં વિરાટ નારાયણના લોકની, એના કરતાં પ્રધાન પુરુષના. ઉપર જાઓ એમ રૂપ કેટલું સારું. તો એ વિચાર કરતો, જેણે એ રૂપ નાખ્યું છે જેનામાં, એ પોતે કહેવાય છે. આપણે સંગીતની શરૂઆતમાં વાત કરતા, ખબર? આપણે સંગીત વાગ્યું ત્યારે વાત કરતા. સંગીત છે, સંગીત ઘડીક ખાલી 2 બટન દબાવ, ફરી વોલ્યુમ આપી ફૂલ આપે, વાંધો છે તેમ પંચ. બરોબર. હવે ખાલી 2 બટનનો ખેલ છે ને. હવે આટલા જ 2 બટનથી ઘડીકમાં બધું શાંત થઈ જાય, આખો માહોલ ફરી જાય, બરાબર. હું કાંઈ પણ વાત કરતો એ બધું તમારા ધ્યાનમાં ન આવે, સીધું એ જ ધ્યાનમાં આવે, બરાબર. જેણે સંગીત શું કહેવાય, બધા રાગો શું કહેવાય, બધા રાગોનો અલગ અલગ ભાવ હોય. અને ભૂપાલી રાગ હોય, ભૂપાલી રાગમાં આનંદની ફિલિંગ છે. પછી એમાંથી એક જ સૂર ખાલી શુદ્ધ ગ હોય અને કોમળ ગ કરી નાખો એટલે સીધો કરુણ થઈ જાય. જે ભાવ આખો આમ આનંદનો ભાવ હોય એ આખો કરુણ ભાવ થઈ જાય. જે આખો કરુણ, આ શિવરંજની થઈ ગઈ, હવે ભૂપાલી કરો. આખો એવો ભાવ થઈ જાય, આમ ભાવવાળો માહોલ થઈ જાય, ઓલો આખો કરુણ થઈ જાય, આટલો ફેર પડે. હવે ઈ રાગ જેના જમણા ચરણના અંગૂઠામાંથી શબ્દ થયો ને એ શબ્દમાંથી રાગ થયો, તો વિચાર તો કરો, જેમના જમણા પગના અંગૂઠામાંથી ખાલી એક શબ્દ નીકળ્યો, એમાંથી આ બધા રાગો, એમાંથી બધું સંગીત, એમાંથી બધા શબ્દો, એમાંથી જે કાંઈ અત્યારે આપણે સાંભળીએ છીએ, જે કાંઈ ફ્રિકવન્સી આપણા કાનમાં જાય છે, એ બધી ફ્રિકવન્સી ત્યાંથી આવી છે. એ ભગવાનના એક ચરણના અંગૂઠામાં છે, તો એ ભગવાન કહેવાય છે. આ બધું વિચારવાનું, જેમનામાંથી આવું રૂપ આવ્યું, જેમનામાંથી આવો શબ્દ આવ્યો, એ ભગવાન કેટલા મોટા છે. એ ભગવાનને હું જોઉં છું, એની સામે જોઈ ને પછી ભગવાનનું નામ આંખ બંધ કરીને નહીં કરવું. કાળું અંધારું આપણે નથી જોવું. અત્યારે આમ તો કરો, ઉઘાડી આંખે તો કરો. એ જે મૂર્તિ હશે ને એમાંથી થોડોક ભાવ આપણે જવાનું છે, આપણે ભાવમાં આખો ટોપિક લઈ જવાનો છે ત્યાં, પણ હજી છે ને હું બેકગ્રાઉન્ડ જ બાંધું, કારણ કે એ ટોપિક એટલો બધો ઊંડો ને વિશાળ છે ને, એમાં વધારે ઊંડું ઉતરવા જેવું અત્યારે નથી, કારણ કે લાંબુ બહુ થઈ જાય. એટલે મારે બેકગ્રાઉન્ડ બાંધતા એટલો સમય વી, એટલે આ વાત મારે કરવાની. પછી હવે ભગવાન આગળ કહે છે. હવે એ કુશળ કુંવરબાઈવાળો પ્રસંગ છે, એ આખો હું નથી કહેતો, પણ હવે ભગવાન જે આગળ જાતા છેલ્લે ક્યાં કહે છે, અને જે ચપળ દ્રષ્ટિએ કરીને દર્શન કરે છે તેને હું જાણું છું. ભગવાન એવું કહે છે, જે ચપળ દ્રષ્ટિએ દર્શન કરે છે એને આ જ ભગવાન કહે છે હું જાણું છું. અને જેના દ્રષ્ટિ અને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે છે. કોઈક મોટા હોય ને, એ માનો કે અહીં દર્શન કરતા હોય, આરતી થતી હોય ને બેઠા હોય આપણે બધા, તો મોટા સંત હોય એ તો બેઠા હોય ભગવાન સામું જોઈ, પણ એને ખબર હોય કે વાંય ઓલો બેઠો છે ને ક્યારનો માકલા મારે છે. ભગવાનને ખબર હોય, એ ભગવાનના ધ્યાનમાં હોય. તો આ તો લૌકિક દર્શન કરે છે એવું મોટા સંત અને ભગવાન જાણે છે. પછી તે લૌકિક દર્શન, હવે આટલું વાક્ય છે ને આમાં બોલ્ડ કરેલું છે આ વચનાવતમાં. પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. ખાલી દર્શન ઉપર ભગવાને આટલું બધું વજન આપ્યું, તમે વિચાર તો કરો. જે ભગવાન સહેલામાં સહેલો ઉપાય આપણે શું કીધો હતો? નામ સ્મરણ, બરાબર. હવે એ નામ સ્મરણને મજબૂત કરવા માટે, ઓછા સમયમાં ઝાઝું ફળ મળે ને એની માટે આપણે બધી પ્રોસેસ કરી છે. હવે એ ભગવાનના દર્શન કરતાં નામ સ્મરણ કરી આવી રીતે, તો ભગવાનને કેટલું ધ્યાનમાં આવે. હવે માનો કે આમાંથી થોડોક ફેર પડે તો ભગવાન એવું કહે છે કે એ રોજ ઉતરતો જાય,
દર્શન કરતો હોય તોય ઉતરતો જાય. તો એવી રીતે આપણે દર્શન કરી ભગવાનની મૂર્તિને સામું જોઈને એમનો, અને પછી નામ સ્મરણ કરી તો કેટલો ફેર પડે. હવે આવી ટ્રાય કરીએ આપણે કે ઉઘાડી આંખે ભગવાનનું નામ સ્મરણ કરવા. મંદિરમાં આવો તો ઘડી કાંઈ ઊભું રહી જાવ, ભગવાન સામે જોવા. અને ખરેખર તો કેવું શરૂઆતનો ટાઈમ હોય ને, આપણે જો બધા નવા હરિભગત કહેવાય કે એકાંતિક છો હિતાભાઈ, એકાંતિક, હા એટલા મોટા એકાંતિક નહીં, માપે માપે એકાંતિક. આપણે બધા છે ને પાપા પગલી કરનારા કહેવાય. એટલે આપણે ભગવાનને છે ને કાલાવાલા કરીને રીઝવવાના હોય કે આમ 3 કલાક સુધી આમ આમાં ઓમ એમ ધ્યાન થાય, આમ હલવાનું, એમ નાકની ડોંડીએ રાખવાનું. ભલે નથી ઋષિ મુનિ કહેતા ઊંડો શ્વાસ લો, શ્વાસમાં વૃત્તિ રાખો, ગરમ પવન અંદર જાય છે, ઠંડો પવન બહાર આવે છે, એમ કરે ને. એ ધ્યાન કરાવતા એવું કરાવે, એ વૃત્તિ સ્થિર કરવા માટે. પણ આપણે એમનેમ જ થાય. એ બધું છે ને આ લોકની જે બધી પ્રોસેસ હોય ને, તમે મેડિટેશનના કોઈ પણ સેન્ટર જો, એ બધું નિર્બીજ હોય. એમાં તમારું વૃત્તિ તમને સૌથી પહેલો ફોકસ ક્યાં કરાવે? શ્વાસ આમ ઊંડો શ્વાસ લો, પછી ન્યા નજર રાખો અહીંયા શ્વાસમાં, નાકમાંથી પછી ક્યાં સુધી લઈ જાય તમને, એમ કે ઠંડો શ્વાસ અંદર જાય છે, એને તમે ફીલ કરો. અમે સાંભળેલું છો, મારા છે ને થોડોક ઈકો આપો છો, હું પ્રેક્ટિકલ કરી બતાવું. થોડોક ઈકો પ્રેક્ટિકલ. ઊંડો શ્વાસ લો, હા, ગરમ શ્વાસ અનુભવ. શ્વાસ જ્યારે અંદર જાય છે ત્યારે ઠંડો અનુભવાય છે. ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. બહાર નીકળતો શ્વાસ થોડો થોડો ગરમ આવ્યો, એને અનુભવ, એની અનુભૂતિ કરો. પાછો તમે શ્વાસ લો, પૂરક કરો. ધીમે ધીમે શ્વાસ છોડો. એ શ્વાસ ગરમ છે એવું અનુભવ, અને ત્યાં તમારું મન સ્થિર કરો. આમ નમ કરી હવે બંધ કરી દે ભાઈ. તમે કોઈ પણ સેન્ટરમાં જાઓ ત્યાં આવું છે. હા, ઈકો બંધ કરી દે ભાઈ. હવે શ્વાસમાં અમારે કથા પૂરી થઈ. આનું ફળ એટલું, આ છે ને બધું નિર્બીજ કે, આનું કોઈ બીજ નહીં. આમાંથી મન શાંત થાય, પણ ફળમાં શું, મન ખાલી શાંત થાય, સ્ટ્રેસ ઓછો થાય, એટલું જ. આપણે એ નથી કરવાનું, ખાલી એ નથી કરવાનું. આપણે ભગવાનની નજીક જવાનું, ભગવાનને અનુભવવાનું, મને શાંત કરવાનું છે, સ્ટ્રેસ ઓછો કરવાનો, આનંદમય રહેવાનું છે, અને ભગવાનને અનુભવવાનું. એટલે આપણે સબીજ કરીએ, આપણે બધે છે ને ભગવાનને નાખીએ. તમે ઓમકાર કરો, આપણે એમને શરૂઆતમાં કર્યો ને ઓમકાર, આખી કેવી ફિલિંગ, આખા વાઇબ્રેશન કહેવાય. પણ એની જગ્યાએ ખાલી ઓમ સ્વામી નારાયણ એમ કરો, તમે આખું ફળ મળે, આખો એનો ભાવે અલગ થાય. તો વિચાર કરો, ભગવાનની મૂર્તિને સામે જોઈ રહી, તો દિવસે દિવસે એક તો સત્સંગનો રંગ ચડે, ભગવાને કીધું સત્સંગનો રંગ ચડે, અને પાછું ભગવાનનું નામ લે તો ભગવાનની નજીક જાય. અને એનાથી છે ને આજે આપણે બધા મેડિટેશન સેન્ટરોમાં ને એમાં બધું થાય ને, ખરેખર આ બધી વસ્તુ કે સવારમાં કરવાની વસ્તુ. સવારમાં ખાલી 5-10 મિનિટ કરો ને. આપણે તો અહીં કાંઈ સવારમાં તમારે ટાઈમ ન હોય, નહીંતર સવારમાં 10-15 મિનિટ આવો ને, બધું સ્વાહા. તમારે આખો દિવસ તમે આમ સ્ફૂર્તિમાં જાય. તમે કલ્પના ન કરી હોય ને એ લેવલના ડિસિઝન લઈ શકો તમે, એટલું પાવરફુલ થાય. અત્યારે મોટી મોટી કંપની હોય ને, માનો રિલાયન્સ જેવીની મોટી, એ મોટા સેમિનાર રાખે છે એના, ખબર આના મેડિટેશન અને એના. અને એમાં શું કરે, સવારમાં જ્યારે આવે બધા એમ્પ્લોય બધા એના, એટલે સવારમાં એનો મોટો એનો હોલ હોય, આખો પ્રાર્થના હોલ. એમાં બધા ઊભું રહી જાઓ, મ્યુઝિક શરૂ થાય, મ્યુઝિક આરે બધા બેસી જાઓ, અને એ 10 મિનિટ કે 15 મિનિટ સુધી બધા ફૂલ ફોકસથી, આખું કોન્સન્ટ્રેશનથી એ બધા એનું જે બોલતા હોય ને એ પ્રમાણે બધા કરે છે. એ લોકો કેસેટ મૂકી દે, કાંકો કે એવા ટીચર રાખી લે, એ રોજ એ કરાવે. શું કામ? એ રિલાયન્સવાળાને એ બધા ઉપર દયા આવે છે, એને કામ કઢાવવું છે, એને ક્વોલિટી જોઈશ કામની. આવું કરાવે ને એનાથી ફેર પડ્યો એને રિઝલ્ટમાં. આ તો બધાના રિસર્ચ છે, હું તો કાંઈ ઓલું નથી કહેતો. અને સૌથી મોટો ફાયદો એ ડૉક્ટર સાહેબને ખબર પડે કે ડોપામાઇન કેમિકલ અંદર બધા ઘણા બધા પ્રકારના કેમિકલ હોય. એ મારી પાસે છે, હું તમને અમુક વાંચી સંભળાવું. એટલે આ પ્રૂફ સાથે ડોપામાઇન કેમિકલ હોય, એ રિલીઝ થાય ને એટલે અંદર આપણને ખુશી, આનંદ આવે. પછી બીજું આવે ઓક્સિટોસિન.
એનાથી છે ને પ્રેમ ને વિશ્વાસ થાય. ઘણીવાર કરે આમ ભાવ વિભોર થઈ જાય, પ્રેમ ઉભરાય. નાનું બાળક હોય ને રમતું કિલકિલાટ કરતા હોય ને તો આપણને ઘડીક એમ છે ને એને તેડીને રમાડવાનું મન થાય, અથવા તો એને મસ્તી કરવાનું મન થાય. એ સમયે છે ને ઓક્સિટોસિન આમ ઝરે કેમિકલ. પછી એડ્રેનાલિન, એનાથી છે ને ભય થાય. સાપ નીકળ્યો હોય અહીંથી તો અચાનક બધું આમ ફેર પડી જાય ને સીધો, કે અંધારામાં કોઈક અચાનક ઊભા હાવ આવીને કરી જાય કોઈ, સીધો આમ પાટિયા બેસી જાય, ઘડીક ધબકારા વધી જાય, એ થાય. એ સમયે એડ્રેનાલિન નામનું કેમિકલ ઝરે. પછી સેરોટોનિન, એનાથી છે ને શાંતિ થાય. એટલે 2 બટન દબાવવાથી ઘડીક કેમ બધું થાય, એ સમયે સેરોટોનિન અંદરથી એના સ્ત્રાવ થાય એટલે શાંતિ થાય. એના ઇન્જેક્શન આવે આ બધાના? નહીં ને. એડ્રેનાલિન ભય ઉત્પન્ન કરવાનું આવે. સમજી લો તમે એ તો વિચારો, ભયનું કેમિકલ આવે, શાંતિનું કેમિકલ ન આવે. એ પછી આવું કંઈક કરવું પડે, મેડિટેશન. આ તો ડૉક્ટર સાહેબનું પ્રૂફ. અને હવે છેલ્લું કોર્ટિસોલ, એ તણાવ માટેનું, સ્ટ્રેસ માટે એનું આવે. એનું આવે. હાલો એનું આવે. તણાવ કોઈને ઉત્પન્ન કરવો હોય, સ્ટ્રેસ જોતો હોય તો આ કેમિકલનું ઇન્જેક્શન મારી આવે છે. એના રિલીઝ માટેનું ન આવે, ડોપામાઇનનું કેમિકલનું આવે. પછી છે ને તમને કેમિકલની જગ્યાએ શું કરે, ઊંઘની દવા આપે એટલે શાંતિ તમે સૂઈ જાઓ. એ શું કરે, બધા છે ને બધા ઓલા ચેતાતંત્ર હોય બધું શાંત કરી દે એટલે ઊંઘ આવી જાય. આપણને હા લે આ દવા હારી એમ કહીને આપી દે, ડોઝ થોડોક ચડિયા તો આપી. પણ આ બધા કેમિકલ માટે આધ્યાત્મિક પ્રોસેસ કરવી પડે. કોઈ પણ રીતે તમે ભગવાનમાં માનવી છીએ આપણે, એટલે આપણે ભગવાનની પ્રોસેસ કરી. પણ ભગવાનમાં ન માનતા હોય માનો કે આપણે, તો પછી તમે મેડિટેશન સેન્ટરમાં એમ કરો, જે રીતે અનુકૂળ પડે એ રીતે એમ. પણ આ વસ્તુ રોજ કરવી પડે ખરેખર. તો વિદેશમાં અત્યારે દવા તરીકે આપણે એકવાર વાત કરી, ખબર? વિદેશમાં અત્યારે તમે દવા લેવા જાઓ, સામાન્ય રોગ હોય ને તો દવા ન આપે. આપણે તો બપોર વધારે હુવાઈ ગયું હોય ને તો આપણને એમ થાય શરીરમાં કંઈક કળતર જેવું છે. આ હુવાઈ ગયું હોય ખરેખર વધારે. હવે હુવાઈ ગયું છે એટલે બાનું શું દેવું, એટલે શરીરમાં કળતર થઈ જાય આપણને. અને કળતર માટે પછી રિપોર્ટ કરાવવો પડે. રિપોર્ટ કરીને આપણે દવા લેવી પાછું, કે દવા આપો. એ હાવ વગર કામની દવા લેવી, અઠવાડિયું ડોઝ એના પૂરા કરી. હા, અને પછી એના આપણે હાજા થાય. હો પાછા માંદાઈ થઈ ગયા ને એમાં હાજાય થાય. વિદેશમાં આવું છે જ નહીં. તમે થોડી ઘણી શરદી થઈ હોય, થોડો ઘણો તાવ આવ્યો ને તો એ લોકો એમ કે સવારે 15 મિનિટ મેડિટેશન કરો, એમ કહીને એ લોકો ઉપાય આપે. ટીકડા ફીકડા ન દે. સવારે થોડુંક મેડિટેશન કરો, જમવામાં થોડુંક ધ્યાન રાખો. પહેલાં તમે જો જૂના જમાનામાં આપણું તમને સાંભળણમાં હશે, આપણે નાના હતા ને માંદા પડીને ત્યાં ડોશીમાં હોય ને બાવડું ચાલીને આમ બગલમાં નાખીને લઈ જાય, હાલ દવાખાને ડૉક્ટર સાહેબ પાસે જાય. ડૉક્ટર સાહેબને કે આને શેરડા હળી થાય છે, કે નિહાળે જાય ત્યારથી આવે ત્યાં સુધી બુસ્કોટ લીલો ને લીલો રહેશ, કે એમ કે ડોશીમાં. હા, અને ડૉક્ટર સાહેબ હજી આપણે મોઢું જોવે ને ત્યાં ઇન્જેક્શન ભરવા માંડ્યો. હજી જોવે ત્યારે જ શેનું ભરતા એ ડૉક્ટર સાહેબ જાણતા હોય. આપણને જોવે ત્યારે જ ભરી જ લે સીધું. પછી પૂછે હું થયું, શેરડા બહુ આવે છે ને હમણાંથી 2 દીથી કળતર છે, મોળો પડી ગયો જો ને, તો આમ ઇન્જેક્શન ભરે. અને પછી ઇન્જેક્શન મારી દે અને 2-3 ટીકડા આપી દે, લાલ લીલું પીળું 3. લ્યો ટીકડા આપજો. પછી ડોશીમાં પૂછે સાહેબ હું ખવડાવું? ખીચડીને કઢી, બીજું કંઈ ન દેતા. સાહેબ એમ કે ખીચડીને કઢી ખવડાવજો. અત્યારે જે ખાવ એ ખાવ તમારે લઈને તો અમારું હાલે, તમે ખાવ એટલે તો. અત્યારે ખરેખર એવું છે ને સાહેબ, ખાવામાં ધ્યાન રાખો માંદા પડી. સાચી ટ્રીટમેન્ટ એ છે. એ તો કોક સારા ડૉક્ટર હોય સાચી સલાહ દે. બાકી તો તમે ખાવ, બધું ખાવાની છૂટી, લ્યો આ ટીકડા લઈ લેજો, ટાઈમે આ ડોઝ પૂરો કરી દેવાનો. હા, એ અત્યારે તમે તાવની દવા લેવા જાઓ કેટલાને થાય? 500, 700, 1000 રૂપિયા. એ વખતે 10 રૂપિયામાં પતી જતું. એ કાગળિયાને પડીકામાં વાળીને આપી દેતા. 3 દીમાં આમ ઘૂઘરા જેવો છોકરો થઈ જાય. ઠેકડો મારતો આમ દખ્તર ફગાવતા ઠેઠ છેલ્લી રૂમમાં પડે એટલું આઘો ઘા કરીએ કે એવડો થઈ જાય 2-3 દીમાં. એ થઈ જતું હતું. પણ હવે એવું કાંઈ નથી. અને હવે એન્જિન તકલાદી થઈ ગયા. એવું નહીં તારે હવે કોઈ 15 અડે હાલે હવે કોઈ કોક. પણ એ તો જૂનું એન્જિન કહેવાય. એ તો હા એમ એ ઓછા નથી કાયમ. એ એન્જિન એ પાવરફુલ જ છે. હાલો આપણે ખાલી પૂછવું, આમ ખાલી આપણે એન્જિન તપાસવા માટે, એન્જિનનું ચેકિંગ કેટલા સીસીનું એન્જિન છે ને. ખરેખર આમ હાલો કાંઈ ખાવાનું ન હોય, સવારથી ખાવાનું નહીં,
અને સાંજે આ ટાઈમે આપણે જમવાનું હોય, આખો દી ઉપવાસ રાખવાનો, અને તમને ભાવતી આઈટમ હોય, હાલો મિષ્ટાન જ કંઈક ભાવતું રાખો, મને અડદિયો છે, કેટલા ગાવ હાલો, આમ 20-25 એટલું તો થઈ જાય. એ એન્જિન સારું કહેવાય ખરેખર, ખોટું નહીં. હાલ આ છોકરાને પૂછે, આય તું કેટલા અડદિયા ખાઈ જા, આખો દી નો તે ખાધું હોય અને સાંજે તારે ખાવાનું થયું હોય તો કેટલા ખાધું? 2, 3, 4, 5, 10, એટલા બધા 5, 2, હા 2 ઠરી જાય. અને જમાડવાના હતા આજ તો, પણ તમે બપોર જમીને આવ્યા હતા ને? હા તો પછી આજ બાકી રાખવાનું તો બધાને જમાડવા હતા. હિતાભાઈને જમાડતા, ધમાભાઈ બધાને, દાદા તો બધા વહેલા જમી લે, દાદાની બધા આમ ફૂલ જમવાનું હતું. આ બધા એટલા વધવાય ન જોઈએ, પણ એ તોય 15 ઊભા રહી ગયા ને, આપણે ઝાઝુ કરવાનું. હવે હા બીજું કે આ ફેર પડે, કાંઈ વાંધો નહીં. આ તો આપણે ખાલી થોડીક હસી મજા. પણ હવે આપણે સવારમાં શું કરવાનું? સવારમાં તમે એટલું કરશો ને, આ તો હું તો કંપનીના રિપોર્ટ પ્રમાણે કહું છું. તમે એ લોકોના એમ્પ્લોયમાં એનો જે પ્રોગ્રેસ હોય ને, કે માનો કે એનું પ્રોડક્શન હોય કે કાંઈ પણ કંપનીનો જે પ્રોગ્રેસ હોય ને, એની ટકાવારીમાં મેડિટેશન શરૂ થયા પછી 20% પ્લસ થઈ ગઈ. અને મેડિટેશનનો ટાઈમ કેટલો સવાર ખબર? 10 મિનિટ. એનો ટોટલ ટાઈમ ફાળવેલો 15 મિનિટ હોય, એમાં 2.5 મિનિટમાં આવી જવાનું બધાએ. 10 મિનિટ થાય, 2.5 મિનિટમાં નીકળી જવાનું, પોતાના સ્થાને પહોંચી જવાનું. 15 મિનિટનો ટાઈમ. આ એક સારામાં સારી કંપનીનો રિપોર્ટ. 20% સીધો ફરક પડી. હજી તો એને શરૂ કરી છે. હવે આ પ્રોગ્રેસ આગળ જાય તો ટકાવારીમાં વધારો જ થાય, ઘટાડો ન થાય. અને આ વસ્તુ ભણનારાને એટલી કામ લાગે, ધંધાવાળાને એટલી કામ લાગે. એ તમે જે પોતાનું કરતા હોય ને, પોતાનો ધંધો, એને તો ખરેખર આ બહુ કામ છે. કારણ કે તમારે વિચારવાનું હોય. નોકરી કરતા હોય ને એને તો કેવું હોય કે એને તમારો હીરા આપ્યા કે ભાઈ આ 100 કરવાના છે, તો એને શું ફાયદો થાય? એને માનો 100 5 વાગે પૂરા થતા ને તો 3 વાગે પૂરા થાય, થોડાક વહેલા પૂરા થાય. શું કામ? એકાગ્રતા રહે ને, અને પૂરેપૂરું ધ્યાન. તમારે જે જગ્યાએ સમય બગડતો હોય હીરો ઘસવામાં, ત્યાં કંઈક ભૂલ થઈ જાય પછી કેમ, માનો એક પેલ થોડોક વધારે ઘસાય જાય, મેં ઘસ્યા નથી પણ થોડુંક કોઈ વાત કરીએ એનું પર, એક પેલ થોડોક વધારે ઘસાય જાય પછી બધા થોડા ઉતારવા પડે ને, હરખા મેળવવા હાટું એવું કંઈક કરવું પડતું હોય ને, એટલે બધું પાછું ફરીથી આતરવું પડે. પણ ઓલું ધ્યાન જ પહેલેથી એટલું રહે કે તમારે એમાં સમય ન બગડે ખોટો એમ. અને જેને પોતાનો ધંધો હોય, કે જેને બધું વિચારવાનું હોય, અહીંથી રફ લેવાની, આને બનાવવા દેવાનું, અહીં પાસે આવે તૈયાર થઈને આવે એટલે અહીં વેચવાનું, એથી માંડીને બધું જ. એવી રીતે કોઈ પણ ધંધો, કાપડથી માંડીને બધામાં, તો એમાં તમારે ઝાઝી જગ્યાએ વૃત્તિ રાખવાની, તો બધી જગ્યાએ એકદમ આમ કોન્સન્ટ્રેશનવાળી વૃત્તિ રહે. તમે જે નિર્ણય લો ને એમાં ફગે નહીં. તમે જે નક્કી કર્યો હોય ને, જે કે આટલામાં રફ લેવાની, આટલામાં બનાવવા દેવાનું, આટલામાં વેચવાનું, એમાં તમે બહુ નજીક રહો. આ કરવાથી ફાયદો થાય. અત્યારે હું વ્યવહારિક ફાયદો કહું, આધ્યાત્મિક ફાયદો તો બહુ જ ઝાઝો છે, એ તો અત્યારે સંભાળતો જ નહીં. હું તો વ્યવહારિક કહું, કારણ કે તો આપણે પગ માંડશું. હોનાનો વરસાદ થાય ને તો અહીંથી બધા સભા મૂકીને દોડી કે ભાઈ હમણાં 5 સેકન્ડ માટે હોનાનો વરસાદ થવાનો છે, કોઈ ઊભા રહીએ આપણે? તરત જ સ્વામી ખેસ્યું આપો ને, આમ પોળું કરવું છે, એમ લઈને ઉપડો. શું કામ? એનો મહિમા છે. એટલે અત્યારે પૈસાની જરૂર છે જ, એટલે અત્યારે હું એના ઓલાથી વાત કરું છું. પણ ફાયદો આ થવાનો છે, પ્રદક્ષિણા ફરી વોકિંગ થવાનું જ છે. એમ કમસે કમ ધંધો સારો થાય એના માટે નામ સ્મરણ કરીને, ફોકસ રાખીને ભગવાન આમ સ્વામિનારાયણ કરશું તો ઓલો ફાયદો થવાનો છે. પણ ઓલું રાખીને કરશું ને એને ભાવ કહેવાય. ભાવ સાથે સ્મરણ કરશું ને તો ઓલું તો થશે જે આપણે કરવાનું છે, પણ આય થશે. એ આપણે આવતી સભામાં એ જે ભાવ છે ને, ભાવ એ પોઈન્ટ બહુ જ ઊંડો છે. એ ફિલિંગ, ઇમોશન આખું ડિટેલથી આપણે લેશું. એ મારે આજ લેવાનું હતું, પણ આ બેકગ્રાઉન્ડ બાંધવામાં વહી ગયું, ઘડીક હસી મજાકમાં, ઘડીક સંગીતમાં ને એમાં. સહજાનંદ સ્વામી મહારાજની જય.